નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા। કમલેશ વાઘેલા નામના યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો। હત્યાનું કારણ હજુ અકબંધ છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું। બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા છે। હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ એલસીબી સહિતની ટીમો કામે લાગી। પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। હત્યાનો બનાવ સામે આવ્યો છે। હત્યા કોને કરી છે અને શા માટે કરી છે? જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયંતભાઈ કાળુભાઈ વાઘેલા છે। મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય। ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મતભેદ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે। કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે। તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલ્લો પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।